રાજ, હવે તું બેનને સમજાવ ને. જ્યારે હોય તે ઘરેથી છે ને પૂછ્યા વગર એની બેન પણ એ વારી આટા મારવા ભાઈ છે. આ પપ્પા મેં એને કંઈ કીધું જ નહીં હોય, હું કહેતો જ નહીં હોય, પણ આ છે ને કાંઈક તો તમારા લાટકોટ જ બગાડી છે. સ્વીટ સાઈડ તમે જ આપી છે. હું તો ઘણી વાર કહું છું કે હવે નાની ને ઘરમાં બેઠી રહે, પણ માનવી જોઈએ ને કોઈની વાત. આ ખોની વાત માનવાની વાત કરો છો ભાઈ? કાંઈ નહીં, આ તારી ભાભીની વાત કરતા હતા. આ તારી ભાભી બહાર બહુ રખીડા કરે ને એટલે બાપુજી કહે છે એને કે ને ઘરમાં રહે, આમ ખોટું બહાર રખીડા ન કરાય. હા, કાલ સવારે એના લગ્ન કરવાના છે. ભાભીના લગ્ન કરવાના? ધોબી તારી વાત કરે છે, તારી ભાભીની વાત ન કરતા એટલી બુદ્ધિ નથી તને? તમે કીધું ભાભીની વાત કરે. તાર ભાભી રખડ્યા કરે છે? ના ના, તો તારું કે છે, તારું સમજ કઈક હાનમાં સમજ. પણ ધીરે ધીરે બોલો ને પપ્પા, હું કઈ બેરી છું. પણ તું કરે છો એવું એટલે જરાક ગુસ્સા અવાજે બોલવું પડે. જો બેટા હવે છે ને તું કાંઈ નાની નથી, કાલે સવારે તારા લગ્ન થાય તો પછી છે ને આમ બહાર બેક રખડવાનું ઓછું કર. જો હા મેં છે ને વહુને વાત કરી છે એના, એટલે કે મારા હાહરિયામાં જે છોકરો સારો હોય ને તો ઠેકાણું બતાવે ને તો આનું ગોઠવીને કીધું. નહીં હો, મારે કાંઈ એવી રીતે લગ્ન નથી કરવા. મારે છે ને છોકરો સારો હોય કે ન હોય, મારે છોકરાના મમ્મી એટલે કે મારા સાસુ સારા હોય ને મારે ત્યાં લગ્ન કરવાના થાય છે. બોલો, હાહુ તો હારી જ હોય ને, હાહુ શું વાંધો હોય? કોને કીધું બધાને ઘરમાં હાહુ હારી હોય? એક કામ કરીને તો આપણે એમ કરીએ, આ વહુ જે છોકરો સીંધે ને એના મમ્મીને આપણે થોડાક અહીંયા રહેવા બોલાવી, એટલે તને ખબર પડે તે હારી શક નથી. અરે કેવી વાત કરો છો બાબા, તમે રમે તે સીડ્યા છો. તો પછી આ વાત જ એવી કરે છે. તમે શાંતિ રાખો. આમ જો બેન, આ છે ને એ બધું અત્યારે નક્કી ન થાય, અને આપણે છે ને હાહુ હારે હરખી રીતે રહીએ તો હાહુ હરખી રીતે આપણે હારે રહીએ. અરે ભાઈ એવું કાંઈ ન હોય. અત્યારે જોયું છે ને સાસુઓના કેટલા ઝઘડા ચાલતા હોય છે. અરે મારે આખો દિવસ તો સાસુ સાથે જ રહેવાનું હોય ને, ઘરવાળા હારે ક્યાં રહેવાનું હોય? એ તો સવારે ઉઠીને કામે વયા જાય, સાંજે આવે ઘરે. મારે છે ને સાસુ સારી હોય ને એવા ઘરમાં જવાનું છે. તમારા બાપ દીકરાને જ્યાં લખવું હોય ને ત્યાં લખી નાખજો. અને પપ્પા તમે કહેતા હતા ને કે અહીંયા સાસુને રોકાવા બોલાવી લેવાની, એટલે આ જો 15-20 દિવસ તમારે છે ને બોલાવી હોય ને તો બોલાવી લેજો, એટલે તમને ખબર પડે કે કેવી છે એમ. અરે હું તો ખાલી એમ જ કહું છું, તો તું તો હાસુ માની ગઈ. એ ભગવાન, એ બેન છે ને આવી શરત આપણે કોઈ સંબંધમાં ન મૂકી કે આવી શરત મૂકીને તો કોઈ હાય ન પાડે. આખી જિંદગી કુંવારી રહીને ઘરે બેહવું પડશે. હા તો કાંઈ નહીં, આ ન પાડે તો હું કઈ તમને પપ્પા ભારે પડું છું? આ ભાઈને ભારે પડતી હોય તો મને કઈ ખબર નથી. અરે બેટા, ભારે પડવાની વાત નથી. દીકરીની ઉંમર થાય એટલે એને હારે વળાવી જ પડે. આ હાવું હારી નહીં હોય અને મને દુઃખ આપશે તો તમે શું કરશો? બસ પાછી લાવશો? જો તું છે ને અત્યારથી આવું ઉલટા સીધા અર્થ નહીં કર. આપણે દીકરી બનીને રહીએ ને તો હાહુ હોય ને એ પણ તને દીકરી જ માને, પણ તું હાહુ માની લે તો એ તને વહુ માને, હાહુ ને તું માં માને તો એ તને દીકરી માને. બેન મારી વાત સાંભળ, આપણે છે ને એક વ્યવહારે વાત ચલાવવી હોય ને તો આપણે બધું જોવાય. હવે આપણું ઘર કેમ ચલાવવું ને એ આપણે વિચારવાનું હોય. આ તારી ભાભી અહીંયા આવી, આ બાપુજી નથી સાચવતી? એ ભાભીને ક્યાં હાવું છે? અરે હારા તો છે ને, હારા કે હાહુ એક જ કહેવાય ને. પણ હારા તો હારા છે ને. તમે ક્યાં કહો છો ભાભીને? આ તો બધા એમ જ હોય બેન, આ બધા એમ જ હોય. પહેલેથી આપણે એવું વિચાર લઈએ કે ખરાબ હશે, એનો મતલબ હું આમ. અરે મેં ક્યાં એવું કીધું ખરાબ? આપણે હાહુનું જોવાનું છે એમ કહું છું હું. તારી બોલતી બંધ રાખ. નથી રાખવું. અને આમ જો પપ્પા, હવે છે ને આ છોકરો હારો ગોતી આનું નક્કી કરી નાખવાનું છે. આપણે એની વાત કઈ માનવાની નથી. જાણે હોય ત્યારે હાહુ હારી ગોતો ના ગોતો એવું કઈ હાલતું હશે. વાત કરે તારી વાત છે એમ થોડું હોય કે મારી વાત માનવાની નથી. હાહુ હારી હશે ને ત્યાં હું જવાની છું, બાકી હું નથી જવાની. હું કહી દઉં છું ચોખ્ખું, બસ. પણ એ અગાઉ કેમ ખબર પડે તારી હાહુ જે કરી એ હારી છે કે નથી? તમારે તપાસ કરાય ને. હા તમે છોકરો કેમ તપાસ કરો કે હારો છે કે નહીં? ઇન્કવાયરી બેહારો. એની જેમ તમારે હાહુની ઇન્કવાયરી બેહારવાની કે હાહુ હારી છે કે નહીં, મારી દીકરીને કેમ રાખશે, હાચવશે તો ખરા ને. એ બધું નહીં જોવાનું તમારે. જો બેટા, આવી વાત કરીએ ને તો કોઈ હાથ ન પાડે. તું છે ને આ નવી વાત લઈને આવીશ. આ નવી વાત કાંઈ નથી. આ જે દુનું તમે લગ્નનું જોવાનું ને એ બધું તમે વાત કરો છો ને તે દુની કહું છું. આ છોકરો હારો હોય કે ન હોય, પણ બાકી હાહુ હારી જોઈ મારે. હા બાપા, હા બસ તારી હાહુ હારી ગોતશું. હા બસ એમ, મારે હાહુ હારી જ ગોતવાની છે. અને તું તૈયાર થઈને જાશો ક્યાં? બહાર જાઉં છું. ક્યાંય જવા નથી? પિક્ચર જોવા જાઉં છું. હું જવાની છું. ક્યાંય નથી જવાનું ના પડીને. અને ઘરમાં તારા ભાભી ઘરના કામ શીખો. હવે કાલ સવારે હારે જાવ ને તો પછી મેણા ટોણા મારશે બધા કે ફલાની બેન તો જો ભાભીએ કઈ શીખવાડ્યું નહીં, બાપાએ કઈ કીધું નહીં હોય. એટલે તો ભાઈ હાહુ હારે ગોતી છે, મને કઈ કામ ન કરવા દે.
વાહ હા છે ને આમ નામ કરશે ને તો ઘરે જ બેહારવી પડશે, કોઈ નહીં લઈ જાય. હું જાઉં છું પિક્ચર જોવા, મારી બેનપણી વાટ જોવે છે. જો સાંભળ આ મારી હા છે ને એટલે જ હું તને કહેતો હતો, તું ને વહુ કાંઈક સમજાવો. આપણે આ રીતે દાંત કાઢીને વાત કરીને વહી ગઈ. મેં છે ને મોજ બહુને પાછો કહી દે હે કે ભાઈ સારું ઠેકાણું હોય ને તો ગોતી રાખ. હવે આપણે જેમ બને વહેલા એના લગ્ન કરી નાખીએ એટલે શાંતિ. હાલો હવે હું નીકળું, મારે મોડું થઈ જવું. હા મોબાઈલ તો અમારી પાસે છે. અમે ઘરે હોઈએ ને ત્યારે મોબાઈલ લઈને ન બેઠા હોઈએ. અને અમુક માણા તો ઘરે નવરા હોય ને એટલે મોબાઈલ લઈને બેસી જાય. લ્યો કરો વાત. હવે એકલો બેઠો હતો તો શું કરું, આ બેઠો બેઠો ગેમ રમતો હતો. હા હા, એ તો ભૂલાઈ ગયું ને કે તમે નવરા હોય ત્યારે તમને મોબાઈલ જ ગમે છે. ઘરે રહ્યો ને મોબાઈલ હાથમાં લ્યો. ના ના, આ તારી જેવી ટેવ મારે નથી. હા તું રાંધતી હોય તો મોબાઈલ તારી પાસે હોય, સિરિયલ ચાલુ હોય, ખબર છે ને. હા આ તો એ હું છે. તમે ઘરે ના હોય ને એટલે. હા એ તો હું ઘરે ન હોય એટલે મોબાઈલ લઈને જ બેઠી હોય, મને ખબર જ છે બધી. બાકી તો ઘડીક તો આમ માણસ નહીં રહ્યો હોય તો આ ઘરવાળી એ બાજુમાં બેઠી એને જ દેખાતું નહીં. ઘરવાળી તો દેખાય છે. હા ખબર હું તને હું કહું છું. હા 2-4 દિવસથી મારા મગજમાં એક વાત ભમી રહી છે. હા તને 2 રીતે વાત કરવાનો વિચાર કરું છું, પણ આ તું અહીં આવે ને તો બધું ભૂલાઈ જાય. બોલી જાઓ. કઈ વાત છે? કામની જ વાત હશે. બાકી તો ક્યાં તમારી પાસે એવો ટાઈમ છે કે તમારી વાઈફ જોડે વાત કરો? આ કોના મેસેજ આવે છે? એ જ્યાં આવતા હોય આ મિત્રોના હોય બધા, એ બધું જો જોવાનું હોય. હું તને શું કહું, આ તારા પિયરિયામાં કોઈ સારો છોકરો નથી? તો પછી આ બેનની વાત ચલાવ ને. છોકરા તો બહુ બધા છે મારા પિયરિયામાં, પણ બેનબાને જેવું જોઈએ એવું તો ના મળે ને. એટલે કે બેનબા તો પહેલાં સ્વભાવ જ જોવે છે આપણો, છોકરા કરતાં એની માનો સ્વભાવ કેવો છે. અને તમને ખબર છે કે મારા પિયરમાં છોકરા તો 2-3 છે, પણ એના મમ્મીના સ્વભાવના બધા વિચિત્ર છે. એ વાતે સાચી. હા બેનને છે ને નથ નવા નાટક છે. હા પણ હું તને શું કહું, હા ગોતીએ ને તો કહેવાય ને સારું ઠેકાણું મળી જ જાય. આ જો કંઈક તપાસ કર અને કંઈક સારું ઠેકાણું મળી જાય તો આ બેનનું આપણે એકવાર થાળે પડી જાય ને તો આપણે શાંતિ, એટલે આપણે એક જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. કેટલી જગ્યાએ વાત ચલાવી, શું કર્યું બેનબાએ? બધી જગ્યાએ બસ છોકરાની ઇન્ક્વાયરી પછી કરે, પહેલાં જ પોતે એને મમ્મીની ઇન્ક્વાયરી કરવા લાગે છે. અને દર વખતે ભૂલ શું કાઢે છે? છોકરાની મમ્મી આવી છે, છોકરાની મમ્મી તેવી છે. બાકી બધા છોકરા સારા કમાવ છે. અને મેં જે જગ્યા બતાવી હતી ઠેકાણું, એ છોકરો તો કેટલો સારો હતો. અને છોકરાને રહેવું પણ ક્યાં હતું? એ તો બહાર વિદેશ રહેતો હતો. તો પણ બેનબાઈ એના મમ્મીની ભૂલ કાઢી. હા એ વાત બી બરાબર છે, પણ આમ જોવા જઈએ તો એની વાત એ ખોટી નથી ને. જો કારણ કે રહેવાનું તો પરિવાર સાથે જ હોય ને. અરે એ છોકરાને તો ક્યાં પરિવારમાં રહેવાનું હતું? એને તો બહાર વિદેશમાં રહેવાનું હતું ને. એ વાત એ સાચી છે. અને આખી જિંદગી તો કાંઈ બધાના સાથે જોડે હોય નહીં. એ વાત સાચી તારી. આ હું તને શું કહું, હા આપણી સોસાયટીમાં રહી છે પેલા ડોસીમાં, પેલા રાધામાં, એમનો દીકરો. અચ્છા સાગર. હા તો મને લાગે છે કે ત્યાં વાત ચલાવાય. એનું કારણ છે કે રાધાબાનો સ્વભાવ છે ને બહુ સારો છે, અને આખી સોસાયટીમાં કેટલો પ્રેમથી વધારે વર્તન કરે છે. અને એને ઘરે જો આ બહેનનું ગોઠવાઈ જાય ને તો સોનામાં સુગંધ પડી જાય. હા એ છે. આમ બી સાગરની ઇન્કમ બી સારી છે અને કામ બી સારું કરે છે ને. સારી કંપનીમાં જોબ કરે છે અને તેમના મમ્મીનો સ્વભાવ બી બહુ સારો છે. તો એક કામ કર ને, આ હું ડાયરેક્ટ વાત કરીશ ને તો ખરાબ લાગશે. આ રાધાબા તને મળે ને તો તું એની સાથે વાત કરજે. જોઈએ હા પાડે તો આપણે આગળ વાત ચલાવીશું. જોઈએ તમે કહો છો તો છેલ્લી વાર ટ્રાય કરી લઉં. બાકી મેં તો નક્કી જ કર્યું હતું કે તમારી બહેનની કોઈ બાબતમાં મારે વચ્ચે નહીં પડવું હવે. લે તું વચ્ચે નહીં પડે તો કોણ પડશે? હા તું એની ભાભી છે. ભાભી એટલે માં ઠેકાણે કહેવાય. તો પછી હા બધું આપણી ફરજમાં આવે છે ને, અને ખાસ તો તારી ફરજ આવે છે, કારણ કે આપણા ઘરમાં બીજું કોઈ વડીલ તો છે નહીં. પપ્પા છે તો પપ્પા જોડે તો કાંઈ બેન વાત કરવાની નથી. બેનને કોઈની વાત તો માનવી નથી. હા બેન તો તમારી રહી ને, એ વાત બી એટલે તારી. બધે બધા લખણ તમારા જેવા છે. એ તો એમાં એવું હોય ને કે બેનભાઈ હોય ને એટલે એનો સ્વભાવ હરખો જ હોય. આ તું નથી, આ તારા ભાઈ જેવી. હા મારો સાળો છે હા જેઠાલાલને જેમ બટકાઈ ગયો છે એમ મને બટકી જ ગયો છે. મારો બેટો આ તારો ભાઈ એટલો તો કંજૂસ કેમ છે? જરાય નથી.
જરાય નથી. તું રવા દે. જરાય છે અમે મારી વાત સાંભળ, અમે હમણાં ચોટીલા ગયા હતા કે નહીં? હે, એના કોઈ બે મિત્રો આવેલા, અમારા બે મિત્રો. હે, તારા ભાઈએ હરામ બરોબર 1 રૂપિયો ક્યાંય ખર્ચો કર્યો? ટિકિટ મેં ના જ ના પાડી હતી. મેં જ ના પાડી હતી. કારણ કે તમે એના મોટા બનાવી છો ને, તો કોની ફરજ આવે? જવાબદારી કોની આવે? તમારી કે મારા ભાઈની? બસ રહેવા દે, રહેવા દે. મેં જ ના પાડી હતી કે ભાઈ જ્યાં સુધી તારા જીજાજી જોડે હોય ત્યાં સુધી તારે ખોટા રૂપિયાના ખર્ચા કરવા નહીં. હા, જીજાજીનું ખારીયું કરી નાખો બેનભાઈ થઈને. લે એમાં ખારીયું શું વાત છે? હવે તમે મોટા છો અને મારો તો હક છે તમારી પાસે લેવાનો. હા, તારી વાત અલગ છે, તારા ભાઈનો હક નથી. અરે કળો એનું ખવાય નહીં, પાપ લાગે, પાપ લાગે. એ પહેલાના જમાનામાં હાલતું, અત્યારે તો કરે એનું હદે હોય એટલું. યાદ રાખજે, એક દિવસ જો તું આ તારા ભાઈને એવો બાટલીમાં ઉતારીશ ને કે તું જોતી રહી જાય. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. કેમ છો? મજામાં? બસ ફાઇન. સાચું કહું ને તો મેં તમારા ઘરે જ આવતી હતી. અચ્છા, શું કામ હતું? વાત તો એમાં એવી છે કે મારા હસબન્ડે વાત કરી છે મને કે તમારા છોકરા સાગરભાઈ જોડે મારી નણંદની વાત ચલાવી છે. એટલે હા, વાત તો તારી સારી છે, પણ એમાં કેવું છે, જો નસીબમાં હશે ને તો થશે. એમાં તારી નણંદને હું જો ઓળખતી નથી, એ બહારગામ ભણતી હતી, પણ નવરાત્રિ દરમિયાન અહીંયા જે રાસ ગરબા રમવા આવતી હતી એટલે મેં એને જોઈ છે. સારી છે, થોડી ફેશનેબલ વધારે છે, પણ મારા દીકરા પણ ફેશનેબલ છે એટલે ચાલશે. હા, તમે જેમ કીધું એમ નણંદ થોડાક ફેશનવાળા તો વધારે છે. એમાં એવું છે કે શું બહાર હોસ્ટેલમાં ભણેલા છે એટલા માટે, બાકી આમ સ્વભાવના ને તો ખૂબ સારા છે. વાંધો નહીં, આપણે વાત તો કરીએ, પછી નસીબમાં હશે તો એ લોકોનું થશે. એટલે જ કે જો તમારી ઈચ્છા હોય ને તો આપણે આગળ વાત ચલાવીએ, અને બાકી તો જે ભગવાને લખ્યું હશે કે બીજા નસીબમાં એ જ થશે. આપણે તો શું એક નિમિત્ત બનીએ છીએ એમાં. જો તમારી ઈચ્છા હોય ને તો આપણે સાંજે જ રૂબરૂ મળીએ બધા. હા, મારે કંઈ વાંધો નથી. હા, એકવાર તમે તમારા છોકરાને પૂછી લેજો, સાગરભાઈને. એટલે કે જો એમને કંઈ વાંધો ના હોય તો જોવા આવી જજો. હા, મારી પાસે તારો નંબર તો છે, અને મારા દીકરા સાથે વાત કરીને પછી હું તને જણાવું જે હશે તે. હા તો છે ને તમે મને ફોન કરીને ઇન્ફોર્મેશન આપી દેજો જો તમે જોવા આવવાના હોય ને તો. અને બાકી શું ચાલે છે નવીનમાં? અને તમે ઘર બાજુ બેસવા બી નહીં આવતા અમારા. તો શું કરું, ઘરમાં જ ટાઈમ નીકળી જાય છે, બસ કામના ને કામમાં, ને જેટલો ટાઈમ મળે તે બસ બીજું થોડુંક ધર્મમાં ધ્યાન આપું છું. હા, એ છે. હા, બી અત્યારે તમારી ઉંમર છે આ ભક્તિ ભાવ સેવા પૂજા કરવાની. અને સાચું કહું ને તો છેલ્લે એ જ આપણી સાથે આવશે ને એ જ આપણને કામ આવશે. આપણે અત્યારે જેટલી સેવા ને પૂજા નહીં કરશું ને તો. જોકે તમારી પાસે તો ટાઈમ હોય, અમારી પાસે તો એ બી ટાઈમ ના હોય મંદિરે જવાનો. ના ના દીકરા, ભગવાન માટે તો ટાઈમ કાઢવાનો જ, થોડી વાર પણ મંદિર તો જઈ જ આવવાનું. હા, એ વાત તો છે. હા, ક્યારેક આવતા હોય તો અમારા ઘર બાજુ તમે. સારું, હવે ટાઈમ કાઢીને હું જરૂર આવીશ બેસવા. સારું, ચલો. સારું, મળીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. ચાલ. શું કરે છે બેટા? ખાઈ નહીં મમ્મી, જો ને નીતેશની રાહ જોઈને બેઠો હતો. હવે તો પછી ઓફિસે જઈએ. અચ્છા, એવું છે. ઓફિસ જવાની તૈયારી એમ ને? હા, પણ તમે મંદિરેથી આવી ગયા? હા. આજે વધારે ટાઈમ ના રહે એમ ને? હા, આજે મને બીજું પણ કામ હતું થોડું. સારું, એવું તો બીજું શું કામ હતું? મારું કામ તો નથી ને? તારું જ કામ છે ખાસ. મારું કામ છે ખાસ? તો બોલી નાખો, શું કામ છે વળી? હા, પહેલા બોલી નાખો, નહીં તો તું પાછો ઓફિસ ચાલુ જશે તો બધી જ વાત રહી જશે. હા, તો કહું તો છું મમ્મી કે તમારે મારી સાથે જે પણ કંઈ વાત કરવી હોય, મારું જે પણ કામ હોય ને એ તમે કહી શકો છો. હા, સાંજે આવું ત્યારે કઈ વસ્તુ લાવવાની છે તો લેતો આવીશ. ના, એ કોઈ વસ્તુ નથી લાવવાની, મારે તારી વાત કરવાની છે, તારી જિંદગીની વાત કરવાની છે. હા, તો બોલો, શું કેવું છે? સાંભળ, આપણી સોસાયટીમાં પેલા ભૂપતભાઈ રહે છે ને? હા, ભૂપત કાકા. હા, બહુ સારી રીતે ઓળખું છું. તો એનું શું? એમની છોકરીની વાત આવી છે. આજે છે ને એમને તને વહુ મળી હતી જીજ્ઞા, તો મને રસ્તામાં મુલાકાત થઈ ગઈ તો મને એમણે વાત કરી છે તારા એ છોકરીની. પણ મમ્મી, આ ભૂપત કાકાની છોકરી તો જ્યાં સુધી મને ખબર છે ત્યારે એ તો શહેરમાં ભણી રહી છે ને? હા, શહેરમાં ભણી રહી છે, પણ મેં એને જોઈ છે, એ અહીંયા ગરબા રમવા આવતી હતી ને એટલે. જો પણ મમ્મી, તમારી વાત સાચી કે કદાચ હા જીજ્ઞા ભાભીએ તમને વાત કરી હશે, પણ હું શું કહું છું કે
એ છે ને બીજા શહેરમાં ભણેલી છોકરી છે અને જે વ્યક્તિ આમ બહાર રહેતું હોય ને એ થોડુંક અડિયલ હોય. એવું નથી, તારા વિચારો કેમ એવા છે? અરે હું પણ કંઈ આમનેમ તો મોટો નથી થઈ ગયો ને, આવા બધા લોકોને જોયા છે, સાથે રહ્યો છું, એટલે મને ખબર હોય કે જે છોકરી બહુ પડતી વધારે બહાર રહેતી હોય ને એમાં થોડું ઘણું કેવરાવે, કારણ કે પછી એને એક ઘરમાં રહેવું ગમે નહીં. હા, બહાર જવું વધારે જોઈએ, ખર્ચા વધારે થાય. એવું નથી, જો બધા વ્યક્તિ સરખા નથી હોતા. સાંભળ, એ ફેશનેબલ છે એ વાત બરાબર છે, થોડી શોખીન છે, અને આજના જમાનામાં તો શોખીન હોવી જ જોઈએ. આવું ગામડા જેવી લઈને આવું તો કેવું લાગે તને? ચલ, શોખીન હોવી જોઈએ જરૂરી છે, પણ એટલી પણ ના શોખીન હોવી જોઈએ કે પોતાના પતિ અથવા પોતાના પરિવારને પણ પૂરતું માન ના આપે. જો આપણે હજુ એને જાણતા નથી, આપણે તપાસ કરીશું. સાંભળ, અને છે ને એ છોકરી ડાઈ છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એ બહુ છોકરી ડાઈ છે, અને એકલી રહે છે શહેરમાં, ત્યાં ભણી છે, એટલે એ પોતાના પર તટસ્થ છે, એટલે તને એવી ચિંતા કરવાની જરૂર નથી. સાંભળ, બરાબર? અરે મમ્મી, હું માનું છું કે છોકરી એકલી ભણી છે, લગભગ થોડાક સમય પછી જોબ પણ કરશે, પણ તો પણ મને થોડું લાગે છે કે જ્યાં સુધી હું ધારું ને ત્યાં સુધી મારે એની સાથે સગપણ કે લગ્ન ના કરવા જોઈએ. પણ તું કેમ એવું વિચારશે? જો સાંભળ, આપણે છે ને એકવાર મળીએ, પછી આગળ જે પણ નિર્ણય લેવો હશે ને તે લઈશું. પણ જો બે વાસણ છે ને એમને એમને ખખડે, કંઈક સામેવાળાનો વાંધો હોય તો ખખડે, બરાબર? અગર એ એટલી ફેશનેબલ છે, કદાચ એને કોઈ વસ્તુ બહુ ગમતી હોય, આપણે નહીં કરી શકતા હોય, તો આપણે એને પૂરી કરવાની કોશિશ કરવાની. ખ્યાલ આવ્યો તને? એટલે જો આપણું ઘર કેવું છે તને ખબર છે, આપણે કઈ રીતે મોટા થયા છીએ એ પણ તને ખબર. આપણા ઘરમાં કોઈ બીજી જાતનું ટેન્શન નથી, અને આપણે એટલા બધા આજના જમાના પ્રમાણે રહ્યા છે, આજના જમાના પ્રમાણે આપણે જીવીએ છીએ, બરાબર? તો સામેવાળી વ્યક્તિને કઈ રીતે રાખવું એ આપણા પર નિર્ભર છે. અરે એવું નથી હોતું મમ્મી. ઘણીવાર આવા છોકરીઓની ડિમાન્ડ જે ટાઈપની હોય છે ને કે આપણે ધારીએ ને તો પણ એની ડિમાન્ડ આપણે પૂરી કરી શકીએ એમ નથી હોતા. જો હું તને ફરીવાર સમજાવું છું, એ આપણા પર છે. એકવાર તું મળી લે, પછી આપણે આગળ જોઈ જઈશું. હા, સારું, તમે આટલું કહો છો ને તો એકવાર હું વાત કરીશ અને મળી લઈશ, પણ જો મને યોગ્ય લાગશે અને બધું ઓકે હશે ને તો જ હું આગળ વધીશ. બાકી મને ફોર્સ ના કરતા તમે. હું તને કોઈ જાતનો ફોર્સ નથી કરતી. સાંભળ, કે છોકરી સારી લાગે છે, ભણેલી છે, એટલા માટે કહું છું. અને સાંભળ, ગમે ત્યારે નહીં, આજે જ આપણે એમના ઘરે જવાનું છે, બરાબર? છોકરી સારી લાગે કે સારી ભણેલી હોય ને એનાથી મતલબ નથી હોતો, પણ છોકરીમાં સારા સંસ્કાર હોવા જોઈએ. હા, કારણ કે અત્યારે રૂપવાળી છોકરીઓને ભણેલી તો ઘણી મળી જશે, પણ ઘરને સાચવી શકે ને એવી ઘણી ગાંઠી હશે. સાંભળ દીકરા, આપણે છે ને બધી તપાસ કરીને જ કરશું. તું કોઈ ટેન્શન નહીં લે. એકવાર આપણે મળી આવીએ, પછી આપણે આગળ ચર્ચા કરીશું, બરાબર? એટલે આજે છે ને તારે વહેલા આવી જવાનું છે ઓફિસથી. યાદ રાખજે, ભૂલી નહીં જતો, બરાબર? બાબા, સારું, હા, જલ્દી આવી જઈશ. હા. હા, હવે નિલેશ ક્યાં રહી ગયો? સારું કર્યું તમે લોકો આવી ગયા. મેં જ જિજ્ઞાને વાત કરી હતી કે તું રાધા કાકી સાથે વાત કરી લેજે, અને જો સાગરને અને મારી બેનને મનમેળ થઈ જાય તો આપણે વાત આગળ ચલાવી. અને તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હા હા, અત્યારે સમય પ્રમાણે બધું કરવું જ પડે, એમાં બહુ શરમાવાનું નહીં. જો દીકરાને દીકરીને વાત કરવાનું મન હોય તો વાતચીત કરી લે. હા, હા, અને અંકિતાબેનને પણ કંઈ વાત કરવી હોય તો એ પણ કરી લે, પૂછવું હોય. અંકિતા, બીજું રસોઈ તો આવડે છે ને તને? રસોઈ? હા, એમાં એવું છે ને આંટી કે હું બહાર ભણતી ને એટલે મને થોડી ઘણી રસોઈ નથી આવડતી, પણ તમે શીખવાડી દેજો નહીં આવડતી હોય એ. પછી તમે મહેણા ટોણા તો નહીં મારો ને? ના ના હોય. અરે જો એ શા માટે મેણા મારે? પૂછે એનો સીધી રીતે જવાબ આપને. એને છે ને અમારે મસ્તી કરવાની આદત છે વાત વાતમાં, બીજું કંઈ નથી. ના ના, કઈ મસ્તી નથી કરતી. આ બધું ચોખવટથી ભાઈ પૂછી લઈએ ને તો સારું કહેવાય. તું 2 મિનિટ શાંતિ રાખ. સાગર, તમે કામ શું કરો છો? અત્યારે તો હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપનીમાં છું. અચ્છા, હા. તો જિજ્ઞાએ મને વાત કરી હતી કે કંઈક જોબ કરે છે કંપનીમાં, પણ બહુ ખ્યાલ નહોતો. પણ સારું કહેવાય ને, હે? આ કંપનીમાં જોબ કરતા તો સેલેરી પણ તમારી સારી જ હશે. હા, અત્યારે 80 છે, પણ ભવિષ્યમાં વધવાની છે. એટલે બધી સેલેરી તમે તમારા મમ્મીના હાથમાં જ આપો છો ને? દીકરી સાંભળ ને બેટા,
એને બોલવા તો દે. કઈ નહીં, નાદાન બુદ્ધિ છે, બોલે તો બોલવા દે, વાંધો નહીં. અમને પણ આવી બોલકણી ગમે છે, બરાબર ને? તે વાત બિચાર અને તમારે અહીંયા કોઈ આ શહેરમાં બીજા કોઈ સગાવાલા કે પછી તમે ના છે, મારા એક માસી છે, પછી મામા પણ છે એક. એ લોકો થોડા દૂર રહે છે એટલે, નહીં તો આજે આવવાના હતા, અમે બોલાવેલા હતા. હા હા પણ હા આજે કઈ કામ વાંધો આવી ગયું. હા રાધાબેન, તો હવે હું તમને મૂળ વાત ઉપર લાવું છું કે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, તમને જોવા બોલાવ્યા છે મારી દીકરીને. તો તમારા દીકરાને પણ પહેલાં પૂછો, પછી આપણે વાત આગળ વધારીએ ને કે એનું મન કેમ છે. તો હું શું કહું છું કે આપણે એ લોકો બેને સમય આપીએ, કારણ કે આજકાલ આપણે નક્કી કરીએ એના કરતાં એ લોકો બે વચ્ચે જે વાતો થાય તે સાચી. ના 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 આંટી, એવી કઈ જરૂર નથી. સાચી વાત તમારે બધી તમારે હારે જ કરવી છે. તારે શું વાત કરવી છે? મારે આખો દિવસ તો એમની સાથે જ રહેવાનું હોય, એટલે મારે બધી વાત તો એમની સાથે જ કરવી હોય. સાચું કહું ને, તમારી દીકરી છે ને આજના જમાના પ્રમાણેની છે, એ વાત તો ચોક્કસ. બિંદાસ બોલી જાય છે, જે પણ બોલવું હોય. રમકડું છે અમારે એક જાતનું, અમારા નણંદબા. જ્યાં સુધી ઘરમાં ના હોય ને ત્યાં સુધી ઘર ખાલી ખાલી જ લાગે, અને ઘરમાં હોય ને તો આખું ઘર ભર્યું ભર્યું લાગે. એ વાત બી બરાબર છે. ને તે બહુ યાદ આવશે મારી. હા શું કે કાંઈ નહીં, એ તો મસ્તી કરે છે. સાગર, તમારે કઈ સવાલ કરવા હોય તો કરી શકો છો. હા બેટા બોલ ને, જે પણ બોલવું હોય તો પૂછી લે. હા, તમારે જે પૂછવું હોય ને એ પૂછી લો તમે તારે. હા, તમે સ્ટડી કરતા હતા, પણ શેમાં સ્ટડી કરતા હતા તમે? હા, બીકોમ કરેલું છે, 12 ભણતી હતી. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે? હા. હા, તમને પૂછી શકું કે લગ્ન પછી તમે હાઉસવાઈફ બનશો કે પછી જોબ કરશો? જો એ તો છે ને બેટા, તમારા ઘરને જે અનુકૂળ આવે ને એ રીતે તમે કરજો. અત્યારે એને કાંઈ પૂછવાની જરૂર નથી. મારી દીકરી બહુ ડાય છે, તમે જેમ કહેશો ને એમ જ કરશે. એ પપ્પા, એને પૂછવું હોય તો પૂછવા દો ને. હું કહું છું ને, હા મારે નોકરી કરવી હોત તો હા ને હું કામ સવાલ કરત. હા, આંટીને એટલે જ બધા સવાલ કરું છું, કારણ કે આખો દિવસ મારે એની હારે રહેવું હોય ને એટલે. અરે પણ જો મારી વાત સાંભળ, હા લગ્ન પછી અમથું બધાને સાથે જ રહેવાનું હોય ને. હા જો પણ એ વાતની ચોખવટ કરી લેવી સારી. જો એને લગ્ન પછી જોબ પણ કરવી હોય ને તો અમારા ઘરે કોઈ જ વાંધો નથી, એ કરી શકે છે. હા કાંઈ વાંધો નહીં. તો પછી તો જો બધાને અનુકૂળ આવતું હોય તો આપણે હવે બધું નક્કી કરી નાખીએ, સારું મુહૂર્ત જોઈ અને આપણે સગાઈનું ગોઠવી નાખીએ ને પછી ટૂંક સમયમાં લગ્નનું પણ ગોઠવી નાખીશું. જો તમને કંઈ વાંધો ના હોય તો, બાકી કંઈ હજી બાકી હોય તો કહી શકો છો. ના, ઓલમોસ્ટ તો બધું પૂછાઈ જ ગયું છે. તો સારું. તારા બેટા હવે કાંઈ નથી પૂછવાનું ને? ના ના, પૂછી લીધું મેં. બસ અહીંયા બેટા થોડીક જ વાત કરવાની, પછી લગ્ન પછી તમારે જીવનભર હાવો ને વાતો કરવાની છે. એ તો લગ્ન પહેલા બધું પૂછી લેવું સારું. લગ્ન પછી પૂછીને શું કામ છે? પછી તો મગને ચોખા બધું ભળી ગયું હોય. અચ્છા, તો જો બંનેની મરજી હોય તો આપણે સારું મુહૂર્ત જોઈ લઈએ. અમારા તરફથી આ જ છે. હા હા, અમારા તરફથી તો હા જ છે. હવે તમારો મંતવ્ય અમને જણાવવું હોય એટલે આપણે કરીએ કંકુના. સારું, તો હું તમને આજે સાંજે જણાવી દઉં. હા જરૂર. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. હા, એ લોકોને કાંઈ વાંધો નહોતો, તમને બધાને વાંધો હતો. ઘડીક તો મૂંગું મરવું હતું તમારે. હા, મારે પૂછવું હતું, તમે બધા નહોતા પૂછતા તો મારે તો પૂછવું ને. પપ્પા તમે ડોળા કાઢવામાં મને બીક લાગે છો. હવે થોડાક દિન જ મહેમાન છું. હા, માથે હાથ દઈને કેમ બધા બેઠા છો? તું નાની નથી હવે. મહેમાન આવે ત્યારે આવી રીતે વાત કરાય, આવા સવાલો કરવાના હોય? એને બધું પૂછી લેવાનું. મેં તમને શું કીધું તું? મારે હાવું હારી જોઈએ. બસ જો આ બહુ મસ્ત હાવું છે. પપ્પા કાનમાં થાંગળી કાઢી નાખો. અંકિતા બેટા ઉઠ, કેટલા વાગ્યા છે જો તો ખરી. હો મમ્મી, હા સવારમાં ઉઠાડવાનું તમે બંધ કરો ને તો વધારે સારું છે. આ જાણે કોઈ મરી ગયું હોય ને એવી રીતે ઉઠાડવા આવો છો. સુવા દો મને. અરે કેટલા વાગ્યા, હું તને કેટલી મોડી ઉઠાડવા આવી. અને સાંભળ, ઘરની લક્ષ્મી તો છે ને વહેલા ઉઠી જવું જોઈએ. હા મમ્મી, હા બધું ભાષણ આપવાનું બંધ કરો કે ઘરની લક્ષ્મીને વહેલા ઉઠી જવું જોઈએ. હા, હું જ્યારે ઉઠું છું ને ત્યારે જ ઉઠીશ. મને વહેલા ઉઠવાની ટેવ નથી.
જો બેટા ટેવ નથી ને પણ ટેવ પાડવી પડશે. સાંભળ, સવારે વહેલા ઉઠીએ ને અને બધું કામ કરી લેવાનું હોય. સવારના ઉઠીને કેટલા બધા કામો હોય, અને તું એટલી જલ્દી ફ્રેશ થઈ જશે. મમ્મી આજે મારા ભાગના કામ છે ને એ હું કરી નાખીશ. જેટલું મને આવડે છે ને એટલું થઈ જશે. બાકીના જે કામ મને નથી આવડતા એ તો તમારે જ કરવા પડશે ને. એમાં શું કામ મને વહેલી ઉઠાડતા હોય? જો બેટા, તું કામ કરી લઈને એ સવાલ નથી. સવાલ એ છે કે બધું કામ છે ને ટાઈમે ટાઈમે થઈ જવું જોઈએ. જે ટાઈમે તું કામ કરે ને એ ટાઈમે કરે એનો અર્થ નથી. તું 10 વાગ્યાની ચા પીએ, ચાલો 12 વાગે ચા પીએ તો ચાલશે તને? હા મમ્મી, હું તો તમને ભોળા સમજતી હતી પણ તમે તો બહુ વિલન લાગો છો. હા રોપ જતાવો છો તમે મારા ઉપર. ના ના દીકરા, તું ખોટું સમજે છે. હું તને પ્રેમથી જ એટલે કહું છું કે તારી છે ને આ બધી જે આદતો છે ને તે થોડીક સુધારો કર, બીજું કંઈ નહીં. એટલે તમને શું લાગે છે કે હું ખરાબ છું? મારી આદતો ખરાબ છે? અરે એવું નથી. તો તમે સુધારવાની વાત શું કામ કરો છો? જે માણસ ખરાબ હોય ને એને સુધારવાની વાત થાય, જે ખરાબ ના હોય ને એને સુધારવાની વાત ના થાય. જો દીકરા, વહેલા ઉઠવા માટે છે ને વહેલા ઊંઘવું પડે. તમે લોકો રાતે કેટલા મોડા સુધી જાગો છો, તો પછી વહેલા કઈ રીતે ઉઠાય? એટલે હું કહું છું કે સવારે ઉઠીને કામ બધું કરવાનું હોય, બીજું કશું નથી કહેતી. બસ થોડી વહેલી ઉઠ. હું જ્યારે ઉઠી જઈશ ને ત્યારે મારું કામ હું કરી નાખીશ. બાકી તમે વહેલા ઉઠો છો ને એટલે તમે તમારું કામ કરી નાખજો, બરાબર? એક તો કેવી મસ્ત નીંદર આવતી હતી ને મને ઉઠાડી દીધી. હા પણ તમે આટલું બધું બોલો છો ને એ મને પહેલા ખબર નહોતી. અરે તું એટલું બોલો છો તમે. અરે તું ખોટું સમજે છે. ચાલ સાંભળ, તને ઉઠવામાં છે ને મારો અડધો કલાક નીકળી જશે અને બીજા કામો છે. તારા કામો હું કરું છું હમણાં. તું જલ્દી આવ, જલ્દી જલ્દી ઉઠ. એમ નહીં મમ્મી, તો શું કામ મને ઉઠાડવા આવતો હોય? સુવા દેતા હોય તો હા, મારા કામ હોય તમે કરો છો તો એમાં કઈ તમે દુબળા પડી જવાના છો? નથી પડવાના ને, કરી નખાય ને. આ ઘરની બહુ નવી નવી હોય તો થોડાક દિવસ સુવા દેવાય, શું ફરક પડવાનો? અને એમાંય મારા પપ્પાના ઘરે હું છે ને 10-12 વાગે ઉઠતી. હા દીકરા, એ છે ને તારા પપ્પાનું ઘર હતું, આ તારું સાસરું છે. પણ હું છે ને તારા પર કોઈ રોકટોક નથી મૂકતી. સાંભળ, હું તને કહું છું કે આ બધી જે ખોટી કુટેવો છે થોડી સુધારી દે, બીજું કશું નથી કહેતી. આ તમે રોકટોક નથી કરતા, હા તમે મને ખાલી કહો છો, એમાં શું ફરક છે? હા રોકટોક જ કહેવાય. અને તમે જ્યારે જોવા આવ્યા ત્યારે તમને શું કામ સવાલ કરતી હતી કે આ બધી વસ્તુ મને ગમતી નથી? આ બધી વસ્તુ ન કરો ને એના માટે જ તમને સવાલો પૂછતી હતી. પણ મને ખબર નહોતી ને કે તમારે જીભડો એટલો બધો ચાલે છે એમ. જો સાંભળ, તું છે ને થોડીક સુધાર, બીજું કશું નથી કહેતી. તું જે રીતે કરે છે હું પણ એ રીતે વર્તું છું. હું પણ તને સમજવાનો પ્રયત્ન કરું છું. જો બેઉ સાથે મળીને કરશું તો કામ પણ જલ્દી થઈ જશે, સમજી? ઓકે મમ્મીજી, તો એવું છે કે હું બગડેલી છું એટલે તમે મને સુધારવાની કોશિશ કરો છો નહીં? હા મને ખોટી રીતે ગરમ કરો છો તમે. હા હવે સારું, તારે જ્યારે આવવું હોય ત્યારે જા. હું જાઉં છું, મને મોડું થાય છે. હા જાઓ. હા ઘરનું કામ તમારે જ કરવાનું છે, તમને ખબર જ છે તો પછી તમે કરી નાખતા હોય તો. ઓહ, થઈ ગયા તૈયાર? ના, હજુ થોડી વાર છે. હવે શું બાકી રહી ગયું આમાં? મેકઅપ કરવાનું બાકી છે? આ ટ્યુબ હતી ક્યાંક, હા લગાવી દો. હા, ના, આ બધું છે ને તારા માટે છે. કહેવાય છે ને કે છોકરાઓ કોઈ દિવસ મેકઅપ તો કરતા જ નથી. હા, ઉપરથી જ ભગવાને પ્લાસ્ટર મારીને જ મોકલ્યા હોય એટલે નીચે આવીને કંઈ કરવું જ ના પડે. પણ મને તૈયાર થતા વાર લાગે ને એની કરતા 3 ઘડી તમારે વાર લાગે. એટલે મને એમ થાય તમે મેકઅપ કરતા હશો. અને તમારા મમ્મી કહેતા હતા સાંજે સુવે ને ત્યારે આંખ ઉપર ઓલી કાકડી અને આમ મુલતાની માટી, ફેસ વોશ આ બધું વાપરે છે. હું તો એવું બધું યુઝ નથી કરતી એટલે કહું છું મેકઅપ કરવો છે. ના ના, તમે તાર ચિંતા કરમાં. હું જે યુઝ કરું છું ને એ બધું ઓર્ગેનિક અને દેશી ઉપચાર છે. જ્યારે તું અવનવી ક્રીમો, અમુક અમુકના તો નામ પણ ના આવડે. હા, જેમ કે શું કહેવાય, હા આઈલાઇનર છે, પછી રેવા દો, નો આવડતું હોય તો મેકઅપ કીટ, હા મેકઅપ સ્ટિક છે ને કીટ છે ને કીટ તો છે. કઈ લઈ નો દેવું હોય ને ઉપરથી હું તમને એવું કહું છું. હા તમારા મમ્મીને છે ને સમજાવી દેજો. આ એ જ કહેવા આવી હતી. આ તો ખોટે ખોટું તમને મેકઅપ નું કહી દીધું. આ તો ઉલટો ચોર કોટવાલ ને દાટે એના જેવું કર્યું તમે મને. અરે શાંતિ રાખ, શાંતિ રાખ. હજી તો આવી છો, પરણીને આવી છો ને અત્યારે મારી પાસે હમણાં આવી છો. ત્યાં તપેલી કેમ ગરમ થઈ ગઈ? ચા કરતા કેટલી હંમેશા ગરમ જ હોય ને. અરે ચા એટલે તમારા મમ્મી ને કેટલી એટલે હું, બરાબર?
હા તમારા મમ્મીને સમજાવી દેજો કે સવારમાં મને વહેલા ના ઉઠાડે, કારણ કે મારે વહેલા ઉઠવાની આદત નથી, નહીંતર ખોટી મગજમારી થઈ જાય પછી જો. કહેતા નહીં. તો એમાં ખોટું શું છે? હવે તું શું તારા ખોટું શું છે? હા તમને ખબર છે ને, હું મારા પપ્પાના ઘરે પણ બપોરે 12 વાગે ઉઠતી હતી. હા, પણ એ તારા પપ્પાનું ઘર હતું, આ તારું સાસરું છે. અને ગમે તે સ્ત્રી પરણીને સાસરે જાય ને એટલે સાસરામાં કોઈક નિયમો હોય. જેમ તારા ઘરના અલગ નિયમો હશે એમ અમારા ઘરના પણ અલગ અલગ નિયમો હશે ને. હા તો પેલા જોવા આવ્યા હતા ને ત્યારે તમને પ્રશ્ન પૂછવાનું કીધું હતું ને, ત્યારે કહી દેવું હતું કે તારે એટલા વાગે ઉઠવું પડશે, તારે આ કામ કરવું પડશે. ત્યારે તો મેં કીધું હતું ને મને અમુક કામ નથી આવડતા. હા સાસુમાં તમારે કરવા પડશે થોડાક કામ, અને મને કંઈ કહેવાશે નહીં, કારણ કે હું હોસ્ટેલમાં ભણેલી હતી એટલે મને તો કંઈ ખબર નથી પડતી કે રસોઈ કેમ બનાવાય, કામ કેમ કરાય. તો તમારા ઘરે આવીને કેટલા કામ કર્યા છે મેં, અને પછી પરણીને આવી અને થોડાક દિવસ થયા તો વહેલા ઉઠાડવાની શું જરૂર છે? આ બહુને આરામથી સુવા ના દેવાય, આરામ ના કરવા દેવાય, એટલી ખબર નથી પડતી? આ ગૌઠું ગટપડ આવશે ને ત્યારે ખાટલામાં પડશે ને તો તમને શું લાગે છે હું એને આરામ કરવા દઈશ એમ? અત્યારે મને વહેલા ઉઠાડે છે તો હું ત્યારે વહેલા નહીં ઉઠાડું? એટલે તને શું આ કઈ માંડે બેહાડીને તારી પૂજા કરવા લાવ્યા છીએ? તો હે, તું આ ઘરની વહુ છે, હા તો વહુ છું. તો આ ઘરની ફરજો પણ તારે નિભાવવી પડે, ઘરની જવાબદારીઓ પણ તારે ઉપાડવી પડે, અને ઘરના લોકોને ખુશ રાખવા, એને ખવડાવવું અને એમનો સાથ આપવો હોય તો એ તો ખુશીની વાત કહેવાય. હા તો ખુશ રાખવા માટે શું કરું? એની પાછળ પાછળ ફરું, આરતી ઉતારું, એની પગ પૂંજું, શું કરું? જો પગ પૂજવાની વાત નથી કરતો, સરખા મોઢે વાત પણ કરી લો ને તો એ પગ પૂજ્યા બરાબર જ છે. જો અત્યાર સુધી તો સરખા મોઢે જ વાત કરતી હતી, પણ હવે મને નથી લાગતું કે સરખા મોઢે વાત કરવી પડે. હા તો માંડ સવાર આજુબાજુ 3-4 વાગે નીંદર આવે અને ત્યાં આવી જાય સવારમાં 9 વાગ્યામાં ઉઠાડવા હા તો માટે. 3-4 વાગે શું કામ સુવો છો? આપણે શાંતિથી 10 વાગે મોબાઈલ સાઈડમાં મૂકી અને સૂઈ જવાય, નીંદર આવી છે. મારી પણ ટેવ આપણે તો ફોન લઈને બેઠવું હોય, હા અવનવા એપ્લિકેશનો વાપરવા હોય, અવનવા મૂવીઓ જોવા હોય અને લેટ નાઇટ સુધી જાગવું હોય તો પછી સવારે તો કેમની આંખ ખુલવાની? આમ જુઓ, મારી ટેવ નથી. તો ટેવ બદલવી પડે. મેં કીધું ને કે હવે આ તારા પપ્પાનું ઘર નથી, તારું સાસરું છે, અને સાસરામાં કઈ રીતે રહેવું ને આપણે જાણવું જોઈએ. ને જો તને ખબર ના હોય ને તો કદાચ તારા ઘરે જઈ અને તારા ભાઈ ભાભી કે તારા પપ્પાને પૂછી લેજે કે સાસરામાં કઈ રીતે રહેવાય. એક્સક્યુઝ મી, હા તમારે અને તમારા મમ્મીને મને મેણા મારવાની કાંઈ જરૂર નથી કે આ તારું પિયર નહીં તારું સાસરું છે. હા ખબર હોત ને કે તમને ને તમારા મમ્મીને આટલી જીભડી છે તો મેરેજ માટે હાથ ન પાડે. હા તો આપણે ક્યાં ઓછી છે? આપણે કવાડે કાપે એવી જ છે. એકવાર ચાલુ કરો ને તો સામેવાળાને મારવાની જરૂર ના પડે. હા બોલથી જ મારી નાખો. હા તો બહુ સારું, તમારા મમ્મીને સમજાવી દેજો મને સવારે ઉઠાડવા ના આવે, બરાબર? મને વહેલા ઉઠવું નથી ગમતું. સારું, હું વાત કરી લઈશ, છતાં પણ થોડા દિવસ સંભાળી લઈશ, ધીમે ધીમે ટેવ પાડતી રહેજે અને રાત્રે વહેલી સૂઈ જજે મહેરબાની કરીને, જેથી કરીને તારી નીંદર પણ પૂરી થઈ જાય ને સવારે ફ્રેશ ઉઠે. હા તમને ખબર છે ને હું મારા પપ્પાના ઘરે ઓલરેડી 4-5 વાગે સૂતી અને 12 વાગે ઉઠતી હતી. તો આટલી બધી રીતે ટેવ કેમ ચેન્જ થાય? જો ચેન્જ કરવા બેસો ને તો પૂરો માણસ ચેન્જ થઈ જાય. આ તો તારી ટેવ છે. અને તું તારા ઘરે આવું વર્તન કરતી, તારા પપ્પા કે તારા ભાઈ ભાભી કોઈ દિવસ તને કાંઈ કીધું નથી? નહીં, મને કાંઈ નથી કીધું. અને હું એ ઘરમાં લાડકી હતી એટલે કાંઈ નથી કીધું. અને એકની એક હતી, ક્યાંથી કહેવાના છે? લાડકું હોવું અને શિસ્તતા ના શીખવાડવી ને એમાં ઘણો ફરક હોય છે. લાડકા તો અમે પણ હતા, અમારા મા બાપને પણ અમે બહુ લાડકા હતા, બધી રીતે છૂટછાટ આપી છે. પણ તું જેવી વાતો કરે છે ને એ બે જવાબદારી વાળી વાતો છે. હા એક કામ કરો ને, તમને ખાલી કીધું એટલું કરો ને. હા મને શિસ્ત શીખામણ આ બધું આપવાની કાંઈ જરૂર નથી. એમાંય સવારમાં તમારા મમ્મીનું સાંભળેલું જ છે. હા ટેવ સુધારવાનું, મારે સુધારવાનું, એટલે તમારા મમ્મીને એવું લાગે છે કે હું પકડેલી છું, મને સુધારવાની જરૂર છે, બરાબર? અરે એવું આમ મારે કાંઈ નથી સાંભળવું. ખાલી તમે તમારા મમ્મીને એટલું કહેજો કે મને વહેલી ના ઉઠાડે. હું મારા રીતે ઉઠી જઈશ અને મને જેટલું કામ આવડે છે ને એટલું હું બધું કરી નાખીશ, પણ હું ઉઠીશ ને પછી કરીશ. હા અને બીજી વાત, આજે થોડાક વહેલા આવજો. કે લે તમને યાદ નથી? તમે કાલે તો કીધું તું કાલે સાંજે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. હા પેલી નવી રેસ્ટોરન્ટ હમણાં આપણા ઘરની પાછળ બની. હા તો એને 2 કિલોમીટર દૂર હા નવો કૂવો પણ બન્યો છે. મારવું છે ધૂપકો? તમારે ઓફિસે જવાનું મોડું થઈ છે? હા તો નથી થતું? તને બોલવામાં થોડું ભાન છે. આ તમે જ કીધું તું ને કે આપણે નવી રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. સમય આવશે ને ત્યારે બધે જઈ આવશો, ચિંતા ના કર. તમારે નથી લઈ જાવી?
તો ના પાડી દો. લઈ જઈશ હા લઈ જઈશ હા બસ તને રેસ્ટોરન્ટ ઓફિસે જવાનું છે, મોડું નથી થતું. રસ્તામાં કૂવો આવે છે ને, આવે છે કે નથી આવતો? ના મારા રસ્તામાં કોઈ કૂવો નથી આવતો. તો રસ્તામાં લેજો ના ના અને તમે એમાં દુબકો મારજો. તો મને તરતા આવડે છે, હું પાછો નીકળી જઈશ બારો. અને રહી વાત તારી, મારા જીવનમાં એકદમ શાંતિ હતી, પરમ શાંતિ હતી, પણ કોને ખબર એક નસીબમાં કહેવાય ને કે ખોટ લખી દીધી હશે, એટલે કંઈક થઈ ગયું મારી સાથે. એટલે કઈ નહીં હવે. એટલે તમે બધું ગોળ ગોળ ફેરવીને મારી ઉપર લાવવા માંગો છો એમ ને? આ તમારે મારી સાથે સવારમાં ઝઘડો કરવો જ છે એમ કહી દો ને. આ રોજ ઝઘડા કર્યા વગર જાઓ નહીં ને ત્યાં જો ઓફિસે તમને ગમતું નહીં હોય નહીં. હવે જાવું છે ઓફિસે કે ધક્કા મારીને કાઢું? તારો સ્વભાવ મારી આગળ ના ઝલકાવ ને. સારું હું ઓફિસે જાવું છે કે રોજની જેમ ધક્કા મારીને કાઢું? ના ના ધક્કા મારવાની જરૂર નથી. જાઓ. અરે પણ જાઓ. બોલો ને કુમાર, મને આમ અચાનક અહીંયા બોલાવ્યો. કંઈ કામ હતું કે પછી એમ જ? જો રાજભાઈ, મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે હું તમને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે. હા હા બોલો ને. શું એવી ખાસ વાત છે તે મને રૂબરૂ બોલાવ્યો? ફોનમાં પણ કહી શકતા હતા ને? વાત જ એવી હતી ને કે રૂબરૂ જ કરી શકાય. ફોનમાં ખોટું વાતનું વતેસર થાય ને એના કરતાં રૂબરૂ વાત કરવી ને એ જ હિતાવર રહી. જો કે મારે તમને આવું કહેવું તો ના જોઈએ, સારું પણ ના લાગે, છતાં પણ ઘટના જેવી બની છે ને કે કહેવું જરૂરી બની ગયું છે. અરે કુમાર, તમે આમ ગોળ ગોળ વાત ના કરો. જે પણ વાત હોય ને તે ખુલીને કરો ને તો મને ખબર પડે. તમને તો ખબર જ છે ને કે તમારી બેનને હું પરણીને મારા ઘરમાં લાવ્યો છું. હા હા, પણ વચ્ચે મારી બેનની વાત ક્યાં આવી? બેનની વાત નહીં, તમારી બેન જ ખુદ વચ્ચે આવી છે. કહેવાનો અર્થ એ છે કે તમને તો ખબર જ છે કે મારા મમ્મીનો સ્વભાવ કેવો છે. અમારા આજુબાજુમાં જો સારામાં સારું કોઈ વ્યક્તિ હોય અને નમ્ર વ્યક્તિ હોય ને તો એ મારા મમ્મી છે. હા, કોઈની સાથે લડાઈ ઝઘડાઈ નહીં, કોઈની સાથે મગજમારી નહીં, શાંતિથી રહેવાનું, પોતાનું કામ કરવાનું અને બધાને પ્રેમથી બોલાવવાનું. આ જ મારા મમ્મીનો સ્વભાવ છે. હા કુમાર, હું ક્યાં નથી જાણતો. હા, આપણી સોસાયટીમાં બધા તમારા મમ્મીના સ્વભાવના વખાણ કરે છે અને બધા જાણે છે કે એ કેટલા મળતાવડા સ્વભાવના છે. પણ જો શું કાંઈ મારી બેનથી ભૂલ થઈ છે, જો એવું કાંઈ હોય તો મને કહો, હું એને સમજાવીશ. જો તમારી બેન એવું કહે છે કે મારા મમ્મી તમારી બેનને બહુ હેરાન કરે છે, સરખી રીતે રહેવા નથી દેતા, સવારે વહેલા જગાડી દે છે અને હર વખત કામ ચીંધ્યા કરે છે. ઉલટાનું વાત જાણે એવી છે કે તમારી બેન એક તો 12 વાગે જાગે છે, બીજું તો કે અમુક કામ પણ ઘરની વહુ તરીકે એને નહીં કરવાના. હા, જો સાસરામાં તો બધા કામ કરવા જ પડે, પણ મારી બેન ત્યાં આવીને આવું કરે છે. માનું છું કે તમારી બેન અમારા ઘરમાં હજુ નવી છે, એટલે અમે પણ વિચારી શકીએ કે બધું એને ના આવડતું હોય અને એ બહાર ભણેલી છે એટલે કદાચ રસોઈમાં તો એ બહુ કાચી હશે. મારા મમ્મી શીખવાડવા માટે પણ તૈયાર છે, પણ સામેથી પહેલ પણ તમારી બેને કરવી પડે ને. હા હા, કરવી જ પડે ને. કેમ? ઉલટાની તો એમ કહી જાય છે કે તમારે કરવું હોય તો કરો. લગ્ન પહેલાં મેં તમને ચોખવટ કરી જ હતી ને કે આ બધું હું નથી કરવાની. અરે એવું થોડી ચાલે. આ જુઓ કુમાર, તમે ચિંતા ન કરો, હું અંકિતાને સમજાવીશ, એ સમજી જશે. હા, બહુ મોટી વાત નથી, એટલે તમે જરાય ફિકર ના કરતા. જો ભાઈ, આ વાત તમારા માટે મોટી નહીં હોય, પણ મારા માટે તો બહુ મોટી છે. મારા મમ્મી જ મારા માટે સર્વસ્વ છે અને જો એના વિરુદ્ધ જ મારી પત્ની બોલતી હોય તો એ તો હું કેમ ચલાવી લઉં. બીજી વાત, જ્યારે હું તમારા ઘરે તમારી બહેનને જોવા આવ્યા હતા ને ત્યારે જ મને તો લાગી ગયું હતું કે જે છોકરીની તલાશમાં હું છું ને એ છોકરી તમારી બહેન તો ના જ હોઈ શકે, પણ આ તો શું છે કે તમારા પત્ની એટલે કે મારા ભાભી
એણે મારા મમ્મી સાથે તમારી બહેનના વખાણ કર્યા અને સારું બોલ્યા, જેથી કરીને મારા મમ્મીને એવું થયું કે તમારા બહેન બહુ સારા હશે, એટલે લગ્ન કરાવી દીધા. બાકી મારી તો લગ્ન કરવાની કોઈ ઈચ્છા હતી જ નહીં. જો કુમાર, તમે આવું ના બોલો. હું માન્યું કે કદાચ મારા બહેનથી ભૂલ થઈ હશે, પણ હું એને સમજાવીશ ને તો એ માની જશે અને બીજી વાર આવું નહીં કરે. તમે ચિંતા ના કરો. સારું, કોશિશ કરી લો તમે તમારી રીતે તમારી બહેનને સમજાવવાની, કારણ કે આવું વર્તન તો ના જ ચાલે ને. હા, એ વાત બી બરાબર છે. આવું વર્તન ના ચાલે અને ચલાવવું પણ ના જોઈએ. ભૂલ મારી બહેનની જ છે. મારે એને મારી રીતે સમજાવવી પડશે. તમારા ઘરમાં આવીને આવી રીતે કરે તો ન જ ચલાવી લેવાય. અરે તમારા મમ્મી તો બિચારા ભગવાનનું માણસ છે. હે, આજુબાજુમાં આપણી સોસાયટીમાં બધા એના વખાણ કરે છે, એને પૂછી પૂછીને કામ કરે છે, અને મારી આ બેન સાસુ એટલે કે એની માનું જ અપમાન કરે છે. ઠીક છે, તમે ચિંતા ન કરો, હું એને સમજાવીશ. ચાલો મળીએ. કેમ આમ ઢીલો ઢીલો આવીને બેસી ગયો? કાંઈ નહીં બાપુજી. આવી ગયા તમે? કાંઈ બોલતો નથી, કાંઈક વાત તો છે જ. થાકી ગયા છે, બીજું કાંઈ નહીં હોય. હમણાં કામ એટલું કરે છે ને અને પછી દિને રાત ઉજાગરા કરે. બાપુજી, હવે તો અંકિતા એ છે ને આપણું નાક કપાવવા બેઠી છે. કેમ? હું તો એ વળ્યું. શું થયું? કુમાર મળ્યા હતા મને અને ફરિયાદ કરતા હતા એની. આ છોકરી જેમ અહીંયા રહે છે ને તેમ જ ત્યાં રહે છે. એને એ ખબર નથી પડતી કે પિયરિયામાં જે થતું હોય ને તે બધું ચાલે, પણ સાસરિયામાં કંઈ ન ચાલે. કામ તો કરવા જ પડે. ઓહ, હજી તો લગ્ન થયા ને થોડાક દિવસ થયા છે ત્યાં ફરિયાદ મને આવવા એમ ને? હા, એ જ કહું છું કે હજી લગ્નને થોડો સમય થયો છે ત્યાં બેને એના રૂપરંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. કુમાર મને બિચારા કહેતા હતા કે મારી મમ્મી એને સવારે વહેલા ઉઠવાનું કહે તો કે હું મારા બાપના ઘરે વહેલા નથી ઉઠી તો અહીંયા ક્યાંથી ઉઠું? હા, નહીં સુધરે. મને ખબર જ હતી કે અંકિતા બેનને ગમે એટલું સમજાવો ને એ કોઈ વાત સુધરવા માટે તૈયાર થશે જ નહીં. ખબર હતી કે આજે નહીં તો કાલે પરિણામ આનું આ જ આવશે. સાચું કહું ને બાપુજી, તો આ તમારા બધા લાડકોડની જ અસર છે. આ તમે જ બગાડ્યા છો અંકિતા બેનને. અરે પણ બાપુજીને શું કામ કહે છે? અને આમ જો, આમ માવતર એની રીતે કહેતા હોય, સુધરવું ના સુધરવું એ આપણા ઉપર હોય છે. અત્યારે નાખતા આપણું કપાણું ને ઘરનું. આપણે એને સમજાવવી પડે. અરે તમે બધો ઓળિયો ઘોળિયો મારા ઉપર હું કામ નાખો છો? હું બાપ છું અને બાપ દીકરીને પ્રેમથી ઉછેરે એમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. બાપુજી, તમારી વાત સાચી છે કે બાપ દીકરીને પ્રેમથી ઉછેરે, પણ જ્યાં દીકરીનો વાંક હોય ને ત્યાં એને કહેવાય. એ સમયે હું અંકિતાબેનને બોલતી ને તો તમે મારી ઉપર બૂમો પાડતા કે મારી દીકરીને કંઈ નહીં કહેવાનું. એનું પરિણામ તમે આજે જોઈ લીધું ને શું આવ્યું? જો બેટા, એ તો તમારી હાહુ હોત ને તો એને બે વેણ કે ભૂલ થાય તો, પણ એક બાપ તરીકે છે ને મારી હિંમત ન હાલે કે દીકરીને ટોકવાની. આ એનું પરિણામ આજે ભોગવવું પડે છે. બાપુજી, સાચું તો છે ને ગમે એને કહેવું પડે. હા, અંકિતાની ભૂલ કહેવાય. હા, આખી સોસાયટીને ખબર છે કે એના સાસુનો સ્વભાવ કેવો છે. હા, બધાના કામમાં બિચારા હસ્તે મોઢે આવે. તમે બોલાવો તો પ્રેમથી બોલે, ક્યારેય કવેણ બોલ્યા નથી. અને આપણી આ બેન એની ઉપર જોકમી કરે છે, એનું કોઈ વેણ નથી માનતી અને જેમ ફામે એની સામે બોલે છે. કુમાર બિચારા દુઃખી થઈને મને વાત કરતા હતા. આ જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ વાતને ડખોળતી હતી. ત્યારે જ મને વિચાર આવ્યો હતો મનમાં કે આ સંઘ છે ને દ્વારકા નહીં પહોંચે. બાપુ, એક વાર નહીં, કેટલી વાર અંકિતાબેનને પૂછ્યું હતું કે તમને ગમે છે ને તો જ આપણે આગળ વાત હલાવીએ, અને ત્યારે એણે હાથ પાડેલી હતી. અરે જો સાંભળ, આ કુમારે મને બધી વાત કરી. મને કે રાજભાઈ, મારે તો લગ્ન કરવાની તમારી બે સાથે કોઈ ગણતરી જ નહોતી, પણ આ તો મારા ભાભીએ મારા મમ્મી સાથે પ્રેમથી વાત કરી અને તમારી બેનના વખાણ કર્યા કે એનો સ્વભાવ સારો છે. હા, તમારા ઘરનાની વાત માનીને મારા બાએ મને કીધું એટલે મેં લગ્ન કર્યા. પણ મને નહોતી ખબર કે તમારી બેન મારી બા સાથે આવું કરશે. હવે તું જ કે એના કયા મોઢે મારે એની સાથે વાત કરવી? કોઈ મોઢે નહીં, નીચું જઈને ઉભવાની જ વાત આવશે આપણે. હવે સામો જવાબ તો આપણે આપી શકાશે નહીં એને.
હવે તો મારે ક્યાંય બહાર નીકળ્યા જેવું નહીં રહે. બહાર નીકળીશ એટલે બધા બસ એના વિશે જ વાત કરશે. હા સાચી વાત છે બાપુજી. હું કરવું ને હું નથી કરવું એ કંઈ સમજાતું નથી. તમે એક કામ કરો, એના ઘરે જાઓ અને એને 2 શબ્દો કહો, ખીજાવે ને. હા, જાવું તો પડશે જ ને. આમ નામ કરે એ ન હાલે, કારણ કે એ માણસો બહુ સારા છે, મને ખબર છે, એટલે તો આપણે આ લગ્ન કરાવ્યા. પણ ત્યાં જઈને માથે સાણા થાપશે એ થોડી મને ખબર હતી. અને આપણે દીકરીના માવતર છીએ, આપણો વાંક હોય કે ના હોય, નમવું તો આપણે પડશે જ એની સામું. અને આપણને ખબર જ છે કે જો કે વાંક આપણા બેનનો જ છે. હા તું કે બરાબર જ વાત છે, વાંક આપણો જ છે તો આપણે જ નમવું પડે ને. પણ આ બુદ્ધિ વગરની નહીં ખબર નહીં પડતી હોય કે હવે આપણે પિયરિયામાં નથી, સાસરામાં આવી ગયા છીએ, અને સાસરામાં આપણે વહુ હોઈએ તો એની મર્યાદામાં પણ રહેવું પડે અને ઘરના બધા કામ પણ કરવા પડે. આ ઘણી દીકરીઓના છે ને આ જ વાંધા છે. પિયરમાં રહેતી હોય એમ સાસરિયામાં રહેશે અને ઘરમાં ડખા ઊભા થાય છે. હા બાપુજી, હું કરવું ને મને તો કંઈ દશ નથી ઉજતી. ક્યાં જવાની તૈયારી ચાલે છે? બહાર જાઉં છું શોપિંગ કરવા. શોપિંગ? હમણાં 2 દિવસ પહેલાં તો ગયેલી. આમ રોજ રોજ થોડી જવાનું હોય બહાર. કેમ રોજે બહાર કેમ ના જવાય? મને નજર લાગી જાય. નજર લાગે ને તો ઉતારી દેજો. જોવો બેટા, હું તને કશું માટે, કોઈ પણ કામ માટે હું તને ના નથી કહેતી, પણ આમ રોજે રોજ ગામમાંથી બહાર જાય ને રોજે રોજ ખરીદી કરવા જાય ને તો ગામ લોકો પણ વાતો કરે છે. શું વાતો કરે છે? રોજે ખરીદી કરવા જાય છે, રોજે આ લાવે છે, રોજે આ લાવે છે. હું મારા બાપના પૈસાનું લાવું છું. તમારી પાસે પૈસા માંગ્યા કે તમારી છોકરા પાસે પૈસા માંગ્યા છે? મેં નથી માંગ્યા ને, તો શું કામ ખોટી મારી પંચાયત કરતા હોય? અને બધાને ખબર છે કે મને 2 દિવસે ને 2 દિવસે શોપિંગ કરવા માટે જવા જોઈએ છે અને બહાર પાણીપુરી ખાવા માટે જવા જોઈએ છે, તો શું કામ રોકટોક કરતા હોય મને? જો એટલો બધો શોખ હોય ને ખાવાનો તો ઘરે બનાવવાનું. ઘરે બધા બનાવી જ છે નવી નવી વસ્તુઓ. હા તો તમે બનાવી દેતા હોય તો. અને એમ પણ ઘરે બનાવેલું મને નથી ફાવતું. મેં પહેલેથી બહારનું ખાધેલું છે એટલે મને બહારનું જ ભાવે છે. જો તારો આ જે બધું વહીવટ છે ને તેને છે ને એના પર રોક લગાવ. હા તને કહી દઉં છું. જો મમ્મીજી, હા મારા કોઈ પણ નિયમો હોય કે કંઈ પણ હોય એના ઉપર રોક નહીં લાગે. આ તમે સીધી ભાષામાં સમજી જાઓ ને તો વધારે સારું. અને હું બહાર જાઉં ને ત્યારે મને રોકટોક નહીં કરવાની. હા વસ્તુ તમારા મગજમાં નાખી દેજો, બરાબર? જો તું છે ને વહુ છે અને હું સાસુ છું, અને આ ઘરમાં હું જેમ કહું ને એનું થોડા નિયમોનું પાલન કરવાનું. સમજ હા, પડી? મમ્મીજી, જેમ આ ઘરની હું વહુ છું ને એમ તમે પણ વહુ જ છો નહીં, એટલે મને વધારે પડતી શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. મને બધી જ ખબર પડે છે શું કરવું અને શું ના કરવું, ક્યાં જવું અને ક્યાં ના જવું, બરાબર? જો ગામ લોકો વાતો કરે ને એ પહેલાં સુધરી જા. આ હું તને છેલ્લી વાર કહું છું. જો મમ્મીજી, ગામ લોકો શું વાતો કરે ને શું ના કરે ને એનાથી મને કંઈ જ ફેર નહીં પડે, કારણ કે મારે ક્યાં ગામ સાથે રહેવું છે કે ગામ સાથે ફરવું છે. હું રહી એકલી ફરવાવાળી અને એકલી રહેવાવાળી, મને કાંઈ ફરક ના પડે લોકો શું બોલે છે અને લોકો શું કહે છે, બરાબર? આપણે છે ને જંગલમાં નથી રહેતા, સમજ પડી? આ સમાજમાં રહે છે તો સમાજમાં બી રહેવા માટે અમુક નીતિ નિયમો હોય. સમજ પડી? એ નીતિ નિયમો તમારા માટે રાખો, મારે નથી પાલન કરવા, અને મારે કાંઈ જરૂર નથી એવા બધા નીતિ નિયમો પાલન કરવાની. સમજી લો ને તો વધારે સારું. અને મહેરબાની કરીને મમ્મી, હું જ્યારે બહાર જતી હોઉં ને ત્યારે મને રોકવાની નહીં. મને એ તો હું જરાય રોકીશ. પસંદ નથી. સાંભળી લે મારી વાત, એ હું રોકીશ જ. જ્યારે જ્યારે પણ ઘરમાં ખોટું થશે ત્યારે હું રોકીશ તને. કેમ હું કોઈ બીજા સાથે રખડવા જાઉં છું કે મેં તમારા એવું ઘરમાં શું ખોટું થાય છે? તમારા પૈસા ઉડાડું છું, મારા બાપના પૈસા ઉડાડું છું ને, તો તમને શું ખોટું લાગે છે આમાં? જો પહેલું તો એ કે તું તારા શબ્દો પર, તારી ભાષા પર કાબુ રાખ. બીજું એક, હું તને અનાપ શનાપ કશું પણ કહેતી નથી. હું તને માત્ર એ કહું છું તારે શોપિંગ કરવું હોય, ખાવું પીવું હોય તું જા, કંઈ વાંધો નહીં, પણ તું અઠવાડિયે જા, બધું એક સાથે શોપિંગ કરીને આવ. હું ક્યાં ના કહું છું? મને એક સાથે શોપિંગ કરવી નથી ગમતી. જે વસ્તુ બહાર નીકળું જ્યારે ગમે ને ત્યારે લેવી ગમે છે. અને એમ પણ મને બહાર આટો મારવાની આદત છે. અને તમે એમ કહો છો કે હું ક્યાં તને અનાપ શનાપ બોલું છું. હા તમે 2 શબ્દ કડવા બોલી દો ને એ પણ સારું લાગે. હાવા રોકટોક કરો ને એના કરતાં કોઈ પણ વહુ હોય કે કોઈ પણ દીકરી આવી રીતે રોકટોક કરો ને એ કોઈ પણને પસંદ ના હોય. જો ઘરની વહુ છે ને ઘરમાં જ શોભે, એ આમ બહાર ભટકતી ના શોભે. તો એક કામ કરો ને, મને ઘરમાં બાંધીને રાખો ને તો વધારે શોભે. આરતી ઉતારવી તમારે. અરે તારી સાથે જો છે ને ખરેખર માતાજી કરવાની બહુ જ અઘરી છે.
તો શું કામ થોડી વારે મારી સાથે માથાચીક કરવા આવતા હોય છો? મેં કીધું તું તમે મારા રૂમમાં આવો ને મારી સાથે માથાકૂટ કરો. હા, તમે જાઓ છો માથાકૂટ કરવા. તું ખાલી એટલું યાદ રાખ કે સવારથી ઉઠીને સાંજે સૂઈ છે ને ત્યાં સુધી તું કેટલા કામો કરે છે. હા, ઘરના કેટલા કામો તું કરે છે અને હું કરું છું. મમ્મી, પહેલેથી જ કીધું તું ને, હું બહાર રહેલી છું. મને કોઈ કામ આવડતા નથી અને મને રસોઈ પણ નથી આવડતી. જેટલું આવડે છે એટલું કરું છું, બાકી બધું તો તમારે જ કરવું પડે. તો પહેલા કેવું તું ને કે ઘરના બધા કામ તમારે જ કરવા પડે, તો હું લગ્ન માટે હાથ ના પાડત. જો વ્યક્તિને આવડતું ના હોય ને તો એને શીખવાની ધગસ હોવી જોઈએ. Sorry, હું પણ મમ્મીજી. સાંભળ પહેલા મારી વાત સાંભળ. હું પણ જ્યારે આવીને ત્યારે હું બધું આવડતું નહીં હતું પણ મેં શીખી લીધું છે. એ રીતે તારે પણ શીખવાનું છે, બીજું કશું નથી આ કહેતી. તમને લાગતું નથી કે રોજે ને રોજે દિવસે ને દિવસે તમારી જીભ બહુ વધતી જતી હોય? હા, પેલા જ્યારે જોવા આવ્યા ને ત્યારે તો મને બહુ ભોળા લાગતા હતા, પણ ખબર નહોતી કે આ મોઢાની અંદર 3 ફૂટનો કે 4 ફૂટનો જીભડો છે. તું કેમ આવું બોલે છે? ખરેખર મને ખરેખર બહુ દુઃખ થાય છે. હું તને શું સમજેલી અને તું કેવી નીકળી? દુઃખ તો મને થાય છે કે મેં તમને શું સમજ્યા હતા અને તમે શું નીકળ્યા છો. હા, મારે તમારી સાથે છે ને કોઈ પણ પ્રકારની લપ નથી કરવી. મારી ફ્રેન્ડ્સ મારી રાહ જુએ છે ને, મારે શોપિંગ કરવા માટે જવું છે અને મને પાછળથી ફોન ના કરતા. અરે અને કોઈ સમજાવી ના શકે. જો હું સમજાવી છે ને એ સમજી જશે. તમે ખોટી ચિંતા નહીં કરતા. હા સાગરભાઈ, અને તમે જે આ નિર્ણય લ્યો છો ને એ હવે ખોટો નિર્ણય છે તમારો. શું ખોટો નિર્ણય છે? તમે જ વિચારો ને કે જે ઘરમાં કોઈ દિવસ ઝઘડો નથી થયો, બધા હળી મળીને રહ્યા છે, ઘરમાં શાંતિ એટલી હતી ને કે કોઈ દિવસ એક રાડ નથી નીકળી. અને જ્યારથી તમારી બેન આ ઘરમાં આવી છે ને ત્યારથી અમારા ઘરનું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. તમારી વાત સાચી છે. રોજ સવાર થાય અને કઈ ને કઈ બાબતે ઝઘડા ઊભા થાય. તમારી વાત સાચી છે. અમે જાણીએ છીએ કે વાંક અંકિતાબેનનો જ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે તમારું લગ્ન જીવન પૂરું કરી નાખો. પણ તમને કહું તો એને બહુ બધી વાર મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ સમજતી જ નથી. હા, જાણું છું. તમે સમજાવે જ હોય, કારણ કે તમારા સ્વભાવની તો આખી સોસાયટીને ખબર છે. એટલે અમને ખબર છે કે વાક અમારી બહેનનો છે, પણ અમે સમજાવશું ને સમજી જશે. તમે ચિંતા ના કરો. અરે હાય ભાભી, હા, તમે ક્યારે આવ્યા? અમે બસ તો હમણાં જ આવ્યા છે. કેમ છો તમે? મજામાં? હા, મજામાં. તમે બંને અપ. આમ અચાનક કેમ આવવાનું થયું? ફોન પણ ના કર્યો. તને તારા ભાઈ ભાભી લેવા માટે આવ્યા છે. તારો સ્વભાવ અત્યાર સુધી હા ઘરમાં મેં અને મારા મમ્મીએ બહુ સહન કર્યું, એટલે પણ કહેવાય છે ને કે જ્યારે અમુક હદ કરતાં કોઈ વ્યક્તિ વધારે હેરાન કરે ને તો સહનશક્તિની બહાર જતું રહે છે. અને જ્યારે વ્યક્તિની સહનશક્તિની બહાર કોઈ વસ્તુ જાય ને પછી એ વસ્તુ પ્રત્યે નિર્ણય લેવો જરૂરી થઈ જાય છે. હા, શું બોલો છો તમે? હેરાન કરવાની વાત કરો છો? હેરાન તમે લોકો મને કરો છો કે હું તમને કરું છું? અંકિતાબેન, અને આટલી નાની નાની વાતમાં મારા ભાઈ ભાભીને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? જોઈ શકો છો તમે તમારી બહેનનો સ્વભાવ, મારી વાત કરવાની ઢંગ અને તમારા બહેનબાની વાત કરવાની ઢંગ. એ તો જે ઘરમાં હું 20 વર્ષ રહી હોય ને એ લોકોને ખબર જ હોય કે મારો સ્વભાવ કેવો છે. હા, તો એટલી વારમાં મારા પિયર વાળાને અહીંયા બોલાવવાની જરૂર નહોતી તમારા લોકોએ. સાચી વાત છે. તમારો સ્વભાવ અમને ખબર જ છે કે તમારો સ્વભાવ કેવો છે. અને સાગરભાઈ જે કહે છે એ સાચું તો કહે છે કે તમે જે વસ્તુ પિયરમાં કરી એ જ વસ્તુ તમે અહીંયા કરો છો. હા, તો એમાં શું ખોટું કરું છું? હવે એમાં ખોટું શું કરું છું એમ કહું છું. હવે તમે સાસરે આવ્યા છો. હા, તમારા પપ્પાનું ઘર નથી અને તમને કઈ વિચાર નથી આવતો? તમે તમારી બાપની આબરૂ ઇજ્જતને ઉછેડો છો અત્યારે. ભાભી, મેં મારા બાપની ઇજ્જતને કે આબરૂને નથી ઉછેરી, પણ આ મમ્મી જે સવાર સવારમાં વહેલા ઉઠાડવા આવે અને ક્યાંક બહાર જાય તો રોકટોક કરે એ મને પસંદ નથી. એ તમને લોકોને પણ ખબર છે ને. અને આજે તમે બોલો છો ને કે હા તમારું પિયર નથી સાસરું છે, દિવસમાં 15 થી 17 વાર કહે છે, તો મેં તમને લોકોને ક્યારે કીધું છે? બસ વહુ બેટા, તને ખબર નથી અમે તને ઘરના સભ્યની જેમ ગણીએ છે પણ તું અમને ઘરના સભ્ય જ નથી ગણતી. ઓહ મમ્મી, હા તમે સારું થયું મને કીધું કે તમે મને ઘરની સભ્ય ગણો છો. મને તો એમ હતું કે મને પાલતુ કૂતરું ગણો છો. હું બોલે છે એનું ભાન છે તને? હાય, મરી ગયો તારો ભાઈ, તે છે ને હા તારા ભાઈનું માથું શરમથી નીચું ઝુકાવી દીધું છે. આમાં મેં ખોટું શું કર્યું છે? પણ બહુ ખોટું કર્યું તે,
બહુ એટલે બહુ ખોટું કર્યું. શું કર્યું? અમને એમ હતું કે સાસરે વળાવીશું તો ત્યાં જઈને અમારું નામ ઉજળું કરશે, પણ અહીંયા બેનને 12 વાગે ઊભું થવું છે, ઘરના કોઈ કામ નથી કરવા. હે, હા તારી હાહુ છે, અને હાહુ એટલે માં કહેવાય, અને આ તારો ધણી પતિ. પતિ એટલે પરમેશ્વર. તું એ લોકો સામે આમ બોલે છે. અમે બેઠા છીએ છતાં જ્યારે અમે ના હોઈએ ત્યારે તો તારી કોઈ હદ જ નહીં હોય ને. જો મારી બેન સાંભળી લે, જેમ આપણે પિયરિયામાં રહેતા હોય ને એવી રીતે સાસરિયામાં નથી રહેવાતું. જો તમે સાસરિયામાં આવીને સાસુને સાસુ ગણો ને તો તમે વહુ થઈને જ રહ્યો, પણ જો એને માં ગણો ને તો એ તમને દીકરી ગણે. પણ તમારે નહીં, તમારે તો તમારી મનમાની કરવી છે. જો હા વાત સાંભળીને બાપુ કેટલા દુઃખી થયા ને એ તો અમારું મન જાણે છે. એની તબિયત બગડી ગઈ છે એટલે અહીંયા સુધી આવી નથી શક્યા, અને એ પણ તારા કારણે. અને જો મારા બાપુને કાંઈ થશે ને તો તને જિંદગીમાં હું ક્યારેય માફ નહીં કરું, યાદ રાખજે. અને બીજી વાત, હા વાત તને છેલ્લી વાર સમજાવવા આવ્યો છું. જો હવે તારામાં સુધારો નહીં આવે ને તો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા પણ નહીં આવતી. એ ભાઈ, હાવું શું કામ બોલે છે? તું જેમ કહીશ ને એમ જ રહીશ, તું જેમ કહીશ ને એમ જ કરીશ, બસ. પણ હાવું ના બોલ. મમ્મી, તમે જેટલા વાગે કહેશો ને એટલા વાગે ઉઠી જઈશ. તમે જે કામ કરવાનું કહેશો ને એ કરી નાખીશ. નહીં આવડતું હોય તો તમે શીખવાડી દેજો. સાગરભાઈ, અંકિતાબેનને અત્યારે એની ભૂલનો પસ્તાવો છે, એને એક મોકો નહીં આપો તમે? જો કુમાર, મારી બહેન વતી હું તમારી સામે 2 હાથ જોડીને વિનંતી કરું છું. અરે ના ભાઈ, તમારે લોકોને હાથ જોડવાની કોઈ જરૂર નથી. અમે લોકો એમ નથી કહેતા કે તમારી બેન અહીંયા એક કામવાળાની જેમ કામ કરે અને અમારા ઓર્ડરને ફોલો કરે, પણ કમસે કમ એવી રીતે તો રહેવું જ જોઈએ કે જે રીતે એક વહુ પોતાના ઘરમાં રહી છે. આ પોતાનું ઘર સમજવું જોઈએ. અને થોડુંક તું અમને લોકોને સમજીશ, અમે લોકો તને સમજશું તો જ આ ઘર આગળ ચાલવાનું છે ને. બાકી સમજણ શક્તિ વગર સંબંધ લાંબો ટકતો નથી, તૂટતા વાર નથી લાગતી. સાગર, તમે જેમ કહેશો ને એમ જ કરીશ. જેવી રીતે કહેશો એવી રીતે રહીશ. એકવાર માફ નહીં કરું? સારું, તને તારી ભૂલનો પસ્તાવો હોય ને તો અમે લોકો તને માફ કરીએ છીએ. જો બેન, છેલ્લા શબ્દો કહેતો જાઉં છું કે ફરીવાર તારા ભાઈનું કે તારા બાપનું માથું શરમથી ના ઝૂકે ને એની કાળજી લેજે. સારું કુમાર, તો હવે અમે રજા લઈએ. સારું, હવે ધ્યાન રાખજો. હા ભાભી.